રેડી, ચાલો સ્વાધ્યાય 8.1 પ્રશ્ન ક્રમાંક 7. સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર સીડી અને એબી એડી અને બીસી સમાન બાજુઓ છે. અહીંયા આપણે 4 પરિણામો સાબિત કરવાના છે, જેમાં પહેલું પરિણામ આપણી પાસે છે ખૂણો એ અને ખૂણો બી સમાન મૂલ્યના. બીજું પરિણામ છે ખૂણો સી અને ખૂણો ડી સમાન મૂલ્યના છે. ત્રીજું પરિણામ છે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ બી એ ડી છે. અને ચોથું પરિણામ છે કે વિકર્ણો એસી અને વિકર્ણો બીડી સમાન મૂલ્યના છે. સૂચન આપેલું છે કે એબી ને લંબાવો અને સી માંથી ડીએ અથવા એડી ને સમાંતર રેખા બીસી ને એબી ને ઈ બિંદુમાં છેદે છે, જે આપણે ઓલરેડી આકૃતિમાં દર્શાવેલ છે. બિંદુ સી માંથી પસાર થતી હોય, એડી ને સમાંતર હોય અને એબી ને લંબાવતા તે ઈ બિંદુમાં છેદે છે એવી એક રેખા આપણે પસંદ કરવાની છે. ચાલો, તો અહીંયા આપણને આપેલ છે એક સમલંબ ચતુષ્કોણ જેની સામસામેની બાજુની જોડ એબી અને સીડી સમાંતર બાજુઓ છે તથા બાજુમાં પક્ષમાં આપેલી વાત છે. અહીંયા સાબિત કરવા માટે સૌથી પહેલા હું ખૂણાને ક્રમ તરીકે આપી દઉં છું. 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. બરાબર, ચાલો તો હવે આપણે સાબિતી તરફ જઈએ. અહીંયા સાબિત કરવા માટે સૌથી પહેલી વાત સમલંબ ચતુષ્કોણ ABCD માં કઈ વાત આપેલી છે એ જરા જોઈ લઈએ. અહીંયા આપેલું છે AD અને BC સમાન મૂલ્યની બાજુઓ છે. બરાબર, અને સૂચન આપેલું છે કે બિંદુ C માંથી AD ને સમાંતર રેખા જે AB ને લંબાવતા બિંદુ E માં છેદે છે, જે આપણે ઓલરેડી દોરેલી છે. બરાબર, હવે અહીંયા આપણને પક્ષની અંદર કીધેલું છે કે AD અને EC સમાંતર બાજુઓ છે. AD સમાંતર CE બાજુ આપેલી છે. બરાબર, તથા એક વાત હજી આપેલી છે કે AD અને BC સમાન બાજુઓ છે. રેડી, ચાલો તો હવે જોઈએ. અહીં આકૃતિ પરથી શું કહી શકીએ? ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 માપ થાય છે, કારણ કે આ બંને છે રૈખિક જોડના ખૂણા છે. બરાબર, તો ખૂણો 2 અને ખૂણો 3 ભેગા થઈ અને આપણને 180 અંશનું માપ આપે છે. બરાબર, તથા AD અને CE સમાંતર બાજુઓ છે અને તે બંને સમાન બાજુઓ પણ થશે, કારણ કે AD BC ને સમાન છે અને BC એ CE ને સમાન થાય. ઇનડાયરેક્ટલી આપણી પાસે છે AD અને CE સમાંતર અને સમાન બાજુઓ છે. બરાબર, તો 2 અને 3 નંબરનો ખૂણો ભેગા થઈ રેખિક જોડ બનાવે છે, જે 180 અંશ આપે છે. તથા કઈ સમાંતર બાજુઓ થઈ? બીજી પક્ષ ઉપર કીધેલું છે કે AD અને CE સમાંતર બાજુઓ છે. અહીંયા AE તેની છેદિકા થાય, તો તેથી ખૂણો 1 વત્તા ખૂણો 4 બંને ભેગા કરી 180 માપ આપે. કારણ શું? તો કે AD સમાંતર CE ની છેદિકા AE થી બનતા અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. પૂરક એટલે કે અહીંયા પૂરક 180 માપનો સરવાળો આપે છે. બરાબર, સમીકરણ નંબર 2. હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ CBE ત્રિકોણ CBE માં કઈ વાત સમાન થાય છે એ જરાક જોઈએ. AD અને CE સમાન છે. AD અને CE સમાન બાજુઓ છે તથા AD અને BC બાજુ સમાન છે. AD અને BC બાજુઓ સમાન છે.
તો એનો મતલબ એવો થાય છે કે BC અને CE બંને સમાન બાજુઓ થાય. અને આપણે જાણીએ છીએ કે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન થાય. એનો અર્થ એવો થયો કે C અને B આ બંને રેખાઓની સામસામેના ખૂણા એટલે કે ખૂણો 3 અને ખૂણો 4 બંને કેવા થાય? સમાન મૂલ્યના થાય છે. બરાબર. આ પરિણામનો ઉપયોગ સમીકરણ 1 અને 2 ઉપર કરી શકીએ, જેમાં આપણે સૌપ્રથમ 3 બરાબર 4 મૂકવા પડે. 3 અને 4 મૂકી શકાય અને 1 ને 4 છે એના ઉપરથી આપણે આ સાબિત કરવું જોઈએ. તો 2 અને 3 છે એના બદલે હું મૂકી શકું એ 2 અને 4. 2 અને 4. ચાલો, સમીકરણ 1 અને 2 પરથી બંને સમીકરણોની ડાબી તરફ સમાન છે તો બંનેની જમણી તરફ કેવી થાય? સમાન મૂલ્યની થાય. એનો અર્થ એવો થયો કે ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર ખૂણો 1 વત્તા ખૂણો 4 થાય. અહીંયા સમીકરણ નંબર 3 આપી દઈએ તો કોઈ પણ એક ખૂણાને એટલે કે 3 અથવા 4 બે માંથી એક ખૂણાને બદલાવી શકાય. તો એનો અર્થ એવો થાય છે કે અહીંયા હું જો 4 લઈ લઉં સમીકરણ 3 પરથી, તો અહીંયા મારી પાસે વધશે ખૂણો 2 બરાબર ખૂણો 1. ક્યાંથી લેવા? તો કે સમીકરણ 3 ના ઉપયોગની મદદથી મને આ પરિણામ બને છે. બરાબર. તો 1 બરાબર 2 ખૂણો. હવે આપણે જોઈએ છીએ કે ખૂણો 1 મેં ખૂણા A ને દર્શાવેલો હતો, તો એનો અર્થ એવો થયો કે અહીંયા હું A અને 2 ખૂણો છે એ ખૂણા B ને દર્શાવે છે. તો એનો અર્થ એવો થયો કે ખૂણો B બરાબર ખૂણો A, અથવા તો એને કહી શકીએ કે A બરાબર B. એટલે કે આપણું પહેલું પરિણામ છે એ આ રીતના અહીંયા સાબિત થાય છે. બીજા પરિણામ માટે હવે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સમલંબ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD સમલંબ હોવાથી આ સમલંબ છે તો સમલંબ ચતુષ્કોણનો ખૂણાનો ગુણધર્મ આપણે જાણીએ છીએ, જેની અંદર આપણને ખ્યાલ છે કે આ બે સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાની એક તરફના અંતઃકોણ કેવા થાય? પૂરક થાય છે. એનો મતલબ એમ કે સમીકરણમાં ખૂણો 1 વત્તા ખૂણો D બરાબર 180 અંશ થાય, તથા બીજી તરફના ખૂણા વિચારીએ તો ખૂણો 2 વત્તા ખૂણો C બરાબર 180 અંશ થાય. પણ આપણે હવે જાણીએ છીએ કે 1 નંબરનો ખૂણો છે એ A તરીકે છે, 2 નંબરનો ખૂણો છે એ B તરીકે છે. બરાબર. તો આ સમીકરણનો ક્રમ આપી દઈએ. સમીકરણ નંબર 4. સમીકરણ 4 પરથી ચાલો તો હવે અહીંયા ઉપરોક્ત સમીકરણ પરથી શું આપણે કહી શકીએ? ડાબી તરફ સમાન છે તો બંનેની જમણી તરફ પણ કેવી થાય? સમાન થાય. તો ખૂણો A વત્તા ખૂણો D બરાબર ખૂણો B વત્તા ખૂણો C બે કેવા થાય? સમાન થશે. સમીકરણ 4 કે જેમાં બંને ખૂણાઓ સમાન છે તો એના પરથી આપણે કહી શકીએ કે આ બંને પણ ખૂણા કેવા થાય? સમાન થાય. એટલે કે A અને B ની કિંમત સમાન છે તો એ બંને કેન્સલ થઈ જાય. તો અર્થ શું થયો? ખૂણો D અને ખૂણો C સમાન મૂલ્યના થાય, જે પરિણામ આપણે બીજું સાધ્ય સાબિત કરવાનું હતું. બરાબર. ચાલો એના પછી જોઈએ પરિણામ નંબર 3 માટેની વાત. પરિણામ 3 માટે અહીંયા આપણે બે વિકર્ણોને ધ્યાનમાં રાખવા પડશે, કારણ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD અત્યારે હાલ દેખાતો નથી, પણ હવે એક વિકર્ણ લેવાથી આપણને ત્રિકોણ ABC દેખાય છે, જેની આકૃતિ કંઈક આપણને આ પ્રકારની જોવા મળે છે. A, B અને C નંબરનો ત્રિકોણ. એ જ રીતે અહીંયા તરફ આપણને BAD નામનો આકૃતિ વાળો ત્રિકોણ જોવા મળે છે, જે આપણને વિકર્ણ BD લેવાથી મળશે. બરાબર. ચાલો તો અહીં હવે
હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD માટે શું કહી શકીએ આપણે? બંને ત્રિકોણની એક એક ખૂણાની ભાગ જોડ આપણે હમણાં જ સમાન સાબિત કરી. તો ખૂણો A અને ખૂણો B જે આપણે ઓલરેડી સમાન સાબિત કર્યું. બરાબર. બીજી વાત, બંને ત્રિકોણમાં AB બાજુ છે એ સમાન મૂલ્યની છે, એટલે કે સામાન્ય બાજુ. અને પક્ષની અંદર આપણને જણાવેલું છે કે AD અને BC, એટલે કે આ બાજુના ત્રિકોણ માટે BC બાજુ અને AD બાજુ સમાન છે, પક્ષની અંદર કીધેલું છે. તો આપણે ભણી ગયા ત્રિકોણની એકરૂપતા માટેની શરત, બે બાજુ અને એનો અંતર્ગત ખૂણો. તો માટે બાહુબા શરત મુજબ આપણે કહી શકીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD થાય. બરાબર. અને આપણે જાણીએ છીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. તો આપણે જરૂર છે વિકર્ણ AC અને વિકર્ણ BD બંને કેવા છે? સમાન મૂલ્યના થાય છે, જે આપણું ચોથું સાધ્ય હતું. બરાબર. તો અહીંયા આપણને આપેલો દાખલા નંબર 7.